ચાલ તો હવે જઈએ, પણ બિલ સ્પ્લિટ કરી લઈએ. હા. મારું થઈ ગયું, તું કરી દે. આ હેડી આવી રીતે પેમેન્ટ કઈ રીતે કર્યું? મારાથી તો નહીં થતું. આમ નહીં થાય રાધિકા, એના માટે ફોન NFC ફીચરથી એનેબલ હોવો જોઈએ. છે તારા ફોનમાં? છે, પણ આ એપ્લિકેશન યુઝ કઈ રીતે કરવાનું? લાવજો બતાવો. એના માટે છે ને કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશન ઓપન કરી લેવાની. હવે અમુકમાં ડાયરેક્ટ ઓપ્શન આપેલું હોય છે, અમુકમાં સર્ચ કરીને ટેપ એન્ડ પે કરવાનું. આમાં કોઈ પણ તમારું ડેબિટ કાર્ડ અથવા તો ક્રેડિટ કાર્ડ ચાલે, પણ યસ માસ્ટર અથવા તો વિઝાનું હોવું જોઈએ તો જ ચાલશે. પછી કાર્ડનો ફોટો પણ તું લઈ શકે છે અથવા તો મેન્યુઅલી તારે એડ કરી દેવાની બધી ડિટેલ્સ. હવે નીચે ટર્મ્સ એન્ડ કન્ડિશન્સને અગ્રી કરવાનું રહેશે. પછી ઓટીપી આવે ને એ એન્ટર કરી દેવાનું અને બસ. પછી કોઈ પણ POS ડિવાઇસ હોય અથવા તો કોઈ પણ NFC એનેબલ QR કોડ હશે ને તો ઇઝીલી તું આમ ટેપ એન્ડ પે કરી શકીશ. પણ આ એપ્લિકેશન ઓપન કરવાની કે કાર્ડ ઓપન કરવાનું? ના, ખાલી તારે ફોન ઓપન કરવાનો. ફોન અનલોક કરીશ ને પછી ટેપ એન્ડ પે થઈ જશે. જો તે આ પ્રોસેસ કરી નાખી હશે તો બસ આટલું ઇઝી છે. Yes, પણ હા NFC એનેબલ હોવું જોઈએ. અને મારા ફોનમાં કઈ રીતે શરૂ કરવાનું? બતાવો. તો એના માટે છે ને ફોનનું સેટિંગ્સ ઓપન કરવાનું, એમાં કનેક્શન પર ક્લિક કરવાનું, પછી NFC એન્ડ કોન્ટેક્ટલેસ પેમેન્ટ પર જઈને ક્લિક કરવાનું. હવે અહીંયાથી જે પણ એપ્લિકેશન તારે સેટ કરવી હોય બાય ડિફોલ્ટ એ સિલેક્ટ કરી લેવાની. અને દર ફેરી અંદર જઈને તારે એપ એનેબલ ના કરવી હોય ને તો તું આનું શોર્ટકટ કરીને આવી રીતના ઉપર પણ કરી શકે છે. એટલે યુઝ કર્યા પછી આને ઓફ કરી દેવાનું. એટલે આપણી સેફટી પણ જાય. વાવ, આ તો કેટલું ઇઝી છે ને. યસ. અને બીજી પણ એક વસ્તુ ઇઝી છે, ગુજરાત સમાચારના પેજને લાઈક કરવું અને આ વિડીયોને બધા સાથે શેર કરવું. તો જે લોકોને હજી આઈડિયા નથી કે તમે ટેપ એન્ડ પે પણ કરી શકો છો, જેમાં તમારે કોઈ ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ મેન્યુઅલી હાથમાં રાખવાની જરૂર નથી, એ બધા સાથે વિડીયો ચોક્કસથી શેર કરજો. અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાત સમાચાર.com સાથે.